જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આની અંદર જનરલ નોલેજ અને જનરલ સાયન્સ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આ વિડીયો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28 ફેબ્રુઆરીના રોજ હોય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. પર્વતો પર પાણી કેમ ઝડપથી ઉકળવા લાગે છે? નીચા દબાણના કારણે. પર્વતો ઉપર પાણી ઉકાળીએ તો જે મેદાની પ્રદેશમાં ઉકાળીએ તેના કરતાં ઝડપથી ઉકળી જાય છે પર્વતો પર. તો એનું કારણ શું છે? તો નીચું દબાણ હોય છે. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? આર્કિમિડીઝ જાણીતા છે. કૃત્રિમ રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી? મેડમ ક્યુરીએ કરી હતી. કયા વાયુઓમાં ગલનબિંદુ ઓછું હોય છે? નિષ્ક્રિય વાયુઓમાં ગલનબિંદુ છે તે ઓછું હોય છે. સૌથી સખત ધાતુ કઈ છે? પ્લેટિનમ છે તે સૌથી સખત ધાતુ છે. સૌથી ભારે ધાતુ કઈ છે? ઓસ્મિયમ સૌથી ભારે ધાતુ છે. સફેદ સોનું કોને કહેવાય છે? પ્લેટિનમને સફેદ સોનું કહેવામાં આવે છે. આશા ધાતુ કોને કહેવાય છે? યુરેનિયમ એ આશા ધાતુ છે. સાબુ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? સેપોનિફિકેશન કહે છે. ઉકળતા પાણીમાં કયું મીઠું ઉમેરવાથી કાયમી અને કામચલાઉ કઠિનતા દૂર થાય છે? સોડિયમ કાર્બોનેટ ઉમેરવાથી. પ્રયોગશાળામાં પ્રથમ પદાર્થ કયો બનાવાયો હતો? યુરિયા બનાવવામાં આવ્યું હતું. દૂધમાંથી દહીં બનાવવામાં ઉત્પ્રેરક તરીકે શું કામ કરે છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કામ કરે છે. દૂધમાંથી દહીં કોણ બનાવે? તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા બનાવે છે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. ગન પાવડરની સર્વપ્રથમ શોધ ક્યાં થઈ હતી? ચીન દેશમાં થઈ હતી. સોનેરી પ્રવાહી કોને કહેવાય છે? પેટ્રોલને કહેવાય છે. પ્રવાહી સોનું એટલે પેટ્રોલ. ચા કે કોફીમાં કયો પદાર્થ છે જે વ્યક્તિને ઉર્જાવાન બનાવે છે? કેફીન હોય છે ચા કે કોફીમાં. કમ્પ્યુટરમાં પ્રોગ્રામ લિસ્ટને શું કહે છે? પ્રોગ્રામનું લિસ્ટ હોય તેને મેનુ કહેવામાં આવે છે. મેમરી શબ્દ શેની સાથે સંબંધિત છે? સંગ્રહ સાથે સંબંધિત છે. ઇન્ફોર્મેશન રાજપથ કે ઇન્ફોર્મેશન હાઈવે કોને કહેવાય છે? ઇન્ટરનેટને કહેવાય છે. આર્યભટ્ટ ઉપગ્રહનું નિર્માણ ક્યાં થયું હતું? ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોમાં. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ થાય છે. ભારત દ્વારા વિકસાવવામાં આવેલ પ્રથમ પ્રક્ષેપણ વાહન કયું છે? SLV-3 જે સરળ ક્ષમતા ધરાવે છે તે. ભારતનો પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ કયો છે? તારાપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે. ભીષ્મ ટેન્ક ક્યાં વિકસાવવામાં આવી હતી? રશિયામાં વિકસાવવામાં આવી હતી ભીષ્મ ટેન્ક. અર્જુન ટેન્ક કોણે વિકસાવી છે? DRDOએ વિકસાવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOનું પૂરું નામ થશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યકારી શું છે? સુરક્ષા પરિષદ છે તે કાર્યકારી છે. સંયુક્ત રાષ્ટ્રનું બજેટ કોણ નક્કી કરે છે? સામાન્ય સભા બજેટ નક્કી કરે છે. સુરક્ષા પરિષદમાં કયા સભ્યો પાસે વીટો પાવર છે? તો તેમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 દેશ એવા છે જેની પાસે વીટો પાવર છે. એટલે કે જો આ 4 દેશ હા કહેતા હોય અને એક દેશ ના કહે, વીટો પાવર વાપરે, તો તે બિલ અથવા તો તે કોઈ પણ સમસ્યા હોય તે પાસ થતી નથી.
પાસ થવા માટે 5 છે તે સહમત હોવા જોઈએ. જો તેમાંથી એક પણ અસહમત હોય તો તે આગળ વધી શકતા નથી. યુરોપિયન સ્પેસ એજન્સીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે, જે ફ્રાન્સ દેશમાં છે. પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં યોજાઈ હતી. અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે? નિર્જા ભનોટ છે. તેને મરણોપરાંત અશોક ચક્ર છે તે મળ્યું હતું. કયા રાજ્યમાં ઘઉંનું હેક્ટર દીઠ સૌથી વધુ ઉત્પાદન થાય છે? પંજાબમાં સૌથી વધુ ઉત્પાદન છે. વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ કયો છે? ભારત છે. ભારતીય રિઝર્વ બેંકનું મુખ્ય કાર્ય શું છે? ચલણ નિયંત્રણ કરવું. હાલમાં ભારતીય રાષ્ટ્રીય અવકાશમાં કોણ સૌથી વધુ યોગદાન આપે છે? સેવા ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે ભારતીય રાષ્ટ્રીય આવકમાં. હંમેશા આધાર વર્ષ ઇન્ડેક્સ કેટલો હોય છે? 100 હોય છે. ભારતમાં વેલ્થ ટેક્સ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો? 1957માં. વેટ. 1955માં ભારતમાં ખર્ચ કર લાદવાનું સૂચન કોણે કર્યું હતું? બ્રિટિશ અર્થશાસ્ત્રીએ કર્યું હતું. ભારતમાં વસ્તી ગણતરી ક્યારે શરૂ થઈ હતી? ઈસવીસન 1872માં શરૂ થઈ હતી. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 26 નવેમ્બર 1947ના રોજ આર.કે. શણમુખમ ચેટ્ટી દ્વારા આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં વસ્તી વૃદ્ધિના મુખ્ય કારણો શું છે? ઉચ્ચ જન્મદર અને નીચો મૃત્યુદર. નાણાં પંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સ્પેસ સેગમેન્ટ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો? 1977માં શરૂ થયો હતો. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? રાકેશ શર્મા હતા. કલ્પના ચાવલા કયા અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા? કોલંબિયામાં ગયા હતા. આપણા વાતાવરણમાં ઓક્સિજન કેટલે ઊંચે સુધી હોય છે? 120 કિલોમીટર સુધી હોય છે. કયો વાયુ અન્ય પદાર્થો સાથે મળીને કામ કરે છે? ઓક્સિજન. એશિયાનો સૌથી મોટો ટાપુ કયો છે? બોર્નિયા છે, કે જે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ટાપુ છે. એશિયાનો સૌથી પૂછે તો બોર્નિયા યાદ રાખજો. કયા વાયુની હાજરીને કારણે હવાનું દબાણ, પવનની તાકાત અને પ્રકાશનું પ્રતિબિંબ અનુભવાય છે? નાઇટ્રોજનના કારણે. સૌથી વધારે પૃથ્વી પર નાઇટ્રોજન ગેસ છે. કયો વાયુ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે? ઓક્સિજન છે તે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? ગ્રીનલેન્ડ છે સૌથી મોટો વિશ્વનો. બીજા નંબરે છે ન્યૂ ગિની અને ત્રીજા નંબરે છે બોર્નિયો. એશિયાનો સૌથી મોટો પૂછે તો બોર્નિયો, વિશ્વનો સૌથી મોટો પૂછે તો ગ્રીનલેન્ડ. વાતાવરણ કેટલા સ્તરોમાં વહેંચાયેલું છે? 5 સ્તરોમાં વહેંચાયેલું છે, જે 5 સ્તરોના નામ અહીં આપેલા છે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. તો આ 5 છે જે વાતાવરણના સ્તરો છે. સૌર ઉર્જા પૃથ્વી સુધી કયા સ્વરૂપે પહોંચે છે? ટૂંકા તરંગોના સ્વરૂપે પહોંચે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ઉષ્માના તરંગોના પ્રસારણ દ્વારા પદાર્થને સીધો ગરમ કરવામાં આવે ત્યારે તેને શું કહે છે? રેડિયેશન કહે છે. વહન પ્રક્રિયા દ્વારા વાતાવરણના કયા સ્તર ગરમ થાય છે? માત્ર નીચેલા સ્તરો ગરમ થાય છે. વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ અથવા મહત્તમ તાપમાન કયા મહિનામાં જોવા મળે છે? જાન્યુઆરી અને જુલાઈમાં.
તાપમાનના તફાવતના કેટલા પ્રકાર છે? 2 છે. દૈનિક તાપમાનમાં ફેરફાર અને બીજું વાર્ષિક તાપમાનમાં ફેરફાર. ચાની નિકાસના ક્ષેત્રે કયો દેશ મોખરે છે? કેન્યા દેશ મોખરે છે. પ્રથમ વખત મકાઈની ખેતી ક્યાં કરવામાં આવી હતી? મધ્ય અમેરિકામાં કરવામાં આવી હતી. વિશ્વના કુલ સપાટી વિસ્તારનો કેટલો હિસ્સો કૃષિને સમર્પિત છે? 11% હિસ્સા ઉપર કૃષિ છે, ખેતી છે તે થાય છે. વિશ્વમાં કપાસની સૌથી વધુ ખેતી ક્યાં થાય છે? ચીનમાં થાય છે. વિશ્વનો સૌથી મોટો રબર ઉત્પાદક દેશ કયો છે? થાઈલેન્ડ. વિશ્વમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ચીનમાં થાય છે. સૌથી વધુ સઘન ખેતી ક્યાં પ્રચલિત છે? ઇન્ડોનેશિયામાં પ્રચલિત છે. વિશ્વમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ભારતમાં થાય છે. શણ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ છે. સઘન ખેતી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? કેનેડા સાથે સંબંધિત છે. દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ છે. શણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ હાલમાં ક્યાં જોવા મળે છે? ભારત અને બાંગ્લાદેશમાં જોવા મળે છે. વિશ્વનો સૌથી મોટો ઔદ્યોગિક દેશ કયો છે? અમેરિકા છે. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહારાનું રણ છે. સહારાનું રણ ક્યાં આવેલું છે? ઉત્તર આફ્રિકામાં આવેલું છે સહારાનું રણ. દક્ષિણ એશિયાનું સૌથી મોટું રણ કયું છે? થારનું રણ છે. કયા મહાસાગરમાં સૌથી વધુ ટાપુઓ છે? પેસિફિક મહાસાગરમાં છે. સૂર્યપ્રકાશ કઈ પદ્ધતિથી પૃથ્વી સુધી પહોંચે છે? રેડિયેશન પદ્ધતિથી પહોંચે છે. કયા દેશમાં સૌથી વધુ મતદારો છે? ભારતમાં સૌથી વધુ મતદારો છે. સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે? કેનેડા છે. ભારતના કયા રાજ્યમાં મકાઈની સૌથી વધુ ખેતી થાય છે? કર્ણાટક રાજ્યમાં. ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? 1950માં. દિલ્હીથી લાહોર સુધી ચાલતી બસ સેવાનું નામ શું છે? સદા એ સરહદ છે. વાતાવરણમાં રહેલી પાણીની વરાળને શું કહે છે? વાતાવરણીય ભેજ કહે છે. ભારતનું હૃદય કોને કહેવાય છે? છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશને ભારતનું હૃદય કહેવાય છે. ખનિજોની દ્રષ્ટિએ ભારતમાં કયું સ્થાન શ્રેષ્ઠ છે? છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. કૃત્રિમ વરસાદને શું કહેવામાં આવે છે? ક્લાઉડ સીડિંગ કહે છે. ભારતનો સૌથી મોટો ટાપુ કયો છે? મધ્ય અંદમાન છે. બોમ્બે હાઈ એ શું છે? ખનિજનું તેલ ક્ષેત્ર છે. પૃથ્વીના રક્ષણાત્મક કવચને શું કહે છે? ઓઝોન સ્તર કહે છે. માનવ ભૂગોળના પિતા કોને ગણવામાં આવે છે? ફ્રેડરિક રેટઝેલને ગણવામાં આવે છે માનવ ભૂગોળના પિતા. કયો દેશ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? મોંગોલિયા. આપણા સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ કયો છે? યુરેનસ છે. પૃથ્વીના અગ્નિકૃત ખડકો કેવી રીતે રચાય છે? મેગ્મા અથવા લાવામાંથી અગ્નિકૃત ખડકો છે તે રચાય છે. એશિયામાં સૌથી વધુ આયર્ન ઉત્પાદક દેશ કયો છે? ચીન છે. કયા પાકને પાણી ભરાવાની જરૂર પડે છે? ચોખાના પાકને પાણી વધારે જોઈએ છે, ભરાયેલું હોવું જોઈએ. કયો દેશ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? મોનાકો દેશ સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવે છે. હવાનું દબાણ કોના દ્વારા માપવામાં આવે છે? બેરોમીટર દ્વારા હવાનું દબાણ મપાય છે. ચક્રવાતનો આકાર કેવો હોય છે?
અંડાકાર હોય છે ચક્રવાત વાવાઝોડું. હરિકેન એ શું છે? તો તે એક ચક્રવાત છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, કૃત્રિમ રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? બીજો, સફેદ સોનું કોને કહેવાય છે? 3, અર્જુન ટેન્ક કોણે વિકસાવી છે? અને 4, કયા મહાસાગરમાં સૌથી વધુ ટાપુઓ છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.